નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આજે આપને આઈટીઆઈમાં સર્વે ટ્રેડમાં ચાલતા ત્રિકોણમિતિ તલક્ષણની રીતો વિશે વિસ્તૃતમાં માહિતી તથા માર્ગદર્શન આપીશ. ત્રિકોણમિતિ તલક્ષણની રીતો આપણે પીપીટીની મદદથી વિગતવાર સમજશું. મેથડ ઓફ ટ્રિગોનોમેટ્રિકલ લેવલિંગ, ત્રિકોણમિતિ તલક્ષણની રીતો. તો સૌપ્રથમ આપને હું જણાવી દઉં કે ત્રિકોણમિતિ તલક્ષણ એટલે શું. તો તલક્ષણ એ એક પ્રકારનો સર્વેક્ષણનો ભાગ છે, પણ તલક્ષણ એ વસ્તુ જ્યારે ઉર્ધ્વાધર માપને ધ્યાનમાં લેવામાં આવતા હોય ત્યારે તલક્ષણ નામનો શબ્દ વપરાય છે. સામાન્ય રીતે સર્વેક્ષણમાં બંને પ્રકારની માપણી થતી હોય છે. સામાન્ય રીતે ક્ષૈતિજ માપણી અને ઉર્ધ્વાધર માપણી. તો જ્યારે ક્ષૈતિજ માપણી કરવાની થતી હોય ત્યારે પૃથ્વીની સપાટી ઉપરના કોઈપણ જમીનની સમતલ સપાટી ઉપરના કોઈપણ બે માપની વચ્ચેનું અંતર લેતા હોય તેવા અંતરને સર્વેક્ષણ કહેવાય છે. એનું ઉદાહરણ તરીકે જમીન ઉપરના કોઈપણ બે બિંદુ કે જે જમીન ઉપર જ હોય, બે અલગ અલગ બિંદુ વચ્ચેની આપણે અંતરની માપણી કરવી હોય તો તે માપણી માટે જે આપણે કાર્યવાહી કરતા હોય તેમને સર્વેક્ષણ કહેવામાં આવે. આમ તો સર્વેક્ષણમાં બધી વસ્તુઓ સમાઈ જતી હોય છે. તલક્ષણ એટલે એને સામાન્ય રીતે લેવલિંગ પણ કહેવામાં આવે છે. તો લેવલિંગ એટલે શું? તો લેવલિંગ તો પૃથ્વીની બે સપાટીના કોઈ બિંદુ હોય એની સાપેક્ષ ઊંચાઈ જોતી હોય તો એને માટે સામાન્ય રીતે લેવલિંગ એટલે કે તલક્ષણ શબ્દ વપરાય છે. હવે તલક્ષણ છે એ લેવલિંગ એટલે કે લેવલ મશીનથી પણ થઈ શકે અને બીજું છે એ ત્રિકોણમિતિ તલક્ષણ છે. તો ત્રિકોણમિતિ તલક્ષણ છે એ થિયોડોલાઇટથી થઈ શકે છે. ત્રિકોણમિતિ તલક્ષણ અને લેવલિંગ ઓટો લેવલ એટલે કે લેવલિંગ છે એ વચ્ચે થોડી ઘણી સામ્યતા છે. ઓટો લેવલ ઉપકરણ છે એનાથી લેવલિંગ કરતા હોઈએ તો બે બિંદુઓ વચ્ચેની સાપેક્ષ ઊંચાઈ મળે છે. પણ જ્યારે સાદા લેવલિંગની વાત કરીએ તો સાદા લેવલિંગમાં લેવલ નામના ઉપકરણનો ઉપયોગ થાય છે. તો લેવલ નામનું ઉપકરણ છે બે બિંદુઓ વચ્ચે ઉર્ધ્વાધર અંતર એટલે કે બે બિંદુઓ વચ્ચેની ઊંચાઈનો તફાવત કેટલો છે એ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા હું વિસ્તૃતમાં તમને ત્રિકોણમિતિ તલક્ષણ એટલે કે ત્રિકોણમિતિય તલક્ષણની રીતો વિશે સમજાવીશ. તો ત્રિકોણમિતિ તલક્ષણ એટલે શું? તો પૃથ્વીની સપાટી પર આવેલા જુદા જુદા બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવાની જે ક્રિયા છે એને ત્રિકોણમિતિ તલક્ષણ કહેવામાં આવે છે. ત્રિકોણમિતિ તલક્ષણ બેઝિકલી નોન એઝ ટ્રિગોનોમેટ્રિકલ લેવલિંગ. તો ટ્રિગોનોમેટ્રિકલ લેવલિંગ છે એમાં મુખ્યત્વે થિયોડોલાઇટ નામનું ઉપકરણ વપરાય છે.
થિયોડોલાઇટ એ સર્વેક્ષણનું એવું ઉમદા એટલે કે પ્રિસિયસ ઉપકરણ છે જે બધી કામગીરી ચોકસાઈપૂર્વક આપે છે. અહીંયા આપણે ત્રિકોણમિતિ તલેક્ષણની વ્યાખ્યા જોઈ. હવે આગળ ઉપર આપણે એમની રીતો વિશે જોશું. તો એ રીતો વિશે જોતા પહેલાં આપણે સામે જોઈ રહ્યા છીએ તે આકૃતિનો ટૂંકમાં અભ્યાસ કરશું. આ એક જમીનની સપાટી આપેલી છે. જમીનની સપાટી પર સી લખેલું છે એ સેન્ટર ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ગોઠવેલું છે. AEF એ એક સામેની કોઈ ટોચ છે. સ્ટાફ લખેલું છે એ એક સ્ટાફ આપેલો છે. સ્ટાફથી જમીન વચ્ચેનું અંતર H1 આપેલું છે. તો સામાન્ય રીતે ત્રિકોણમિતિ તલેક્ષણની રીતોની વાત કરવામાં આવે તો એ 3 પ્રકારે એ રીતો આપણે છે. ખાસ મહત્ત્વ કોઈ પણ બે બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ છે એ ક્ષૈતિજ અંતર અને ઉર્ધ્વાધર ખૂણાઓની મદદથી લેવામાં આવે તો તેને માટેના પણ 3 પ્રકાર આપેલા છે. તો એમાં પ્રકાર 1 ડિટર્મિનેશન ઓફ એલિવેશન ઓફ ઓબ્જેક્ટ વેન ધ બેઝ ઇઝ એસેસિએબલ ધ ઓબ્જેક્ટ ઇઝ વર્ટિકલ. તો જ્યારે ઊંચાઈ છે એટલે કે વસ્તુની ઊંચાઈ અને પાયો પ્રવેશગમ્ય હોય અને ઓબ્જેક્ટ વર્ટિકલ હોય. તો અહીંયા આપણે થોડું બ્રીફમાં ટૂંકમાં સમજીએ. લેટ બી ઇઝ ઇક્વલ ટુ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન. તો આ જે છે એને ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન બતાવેલું છે. એફ બરાબર પોઈન્ટ ટુ બી ઓબ્ઝર્વ. તો જે એફ એક બિલ્ડિંગ છે અથવા કોઈ ઊંચી ટોચનું કોઈ એવું વસ્તુ ટોચવાળી છે તો એની ઉપરનું બિંદુ છે, ટોચ ઉપરનું બિંદુ એફ, એનું આપણે માપ લેવાનું છે. સી ઇઝ ઇક્વલ ટુ સેન્ટર ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. તો અહીં આપેલું છે એ સી ઉપકરણનું કેન્દ્ર છે જે જોઈ શકીએ છીએ. અહીંયા વાત કરીએ પ્રમાણે આપણે સ્વાભાવિક રીતે જ થિયોડોલાઇટને જોઈ શકીએ છીએ કે 360 ડિગ્રીએ રોટેટ થતું બતાવેલું છે. તો થિયોડોલાઇટની વાત કરીએ તો એ 360 ડિગ્રી વર્ટિકલ અને 360 ડિગ્રી હોરિઝોન્ટલ રોટેટ કરે એટલા માટે એને ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ કહેવાય. સામાન્ય રીતે ત્રિકોણમિતિ તલેક્ષણમાં ટ્રાન્ઝિટ થિયોડોલાઇટનો ઉપયોગ થતો હોય છે. AF ઇઝ ઇક્વલ ટુ વર્ટિકલ ઓબ્જેક્ટ. તો જે અહીંયા વાત કરેલી છે એ અને એફ છે એ આખો ઉર્ધ્વાધર વસ્તુ છે જેમાં આપણે એફની હાઇટ જોઈએ છે. ડી ઇઝ ઇક્વલ ટુ CE ઇઝ ઇક્વલ ટુ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ડી ડિસ્ટન્સ ફ્રોમ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન ટુ વર્ટિકલ ઓબ્જેક્ટ. ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશનથી વર્ટિકલ ઓબ્જેક્ટ વચ્ચેનું અંતર છે એને ડી તરીકે દર્શાવવામાં આવેલું છે. H1 ઇઝ ઇક્વલ ટુ હાઇટ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ એટ બી. તો H1 ઇઝ ઇક્વલ ટુ હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એટ બી. તો અહીંયા આ જે બી છે બીના ગ્રાઉન્ડ લેવલથી જે ઇન્સ્ટ્રુમેન્ટ જે જગ્યા પર સેટ કરેલું છે ઉપકરણનું સ્થાન એમનું હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ બતાવેલી છે. તો સામાન્ય રીતે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ જોતું હોય આપણે તો બેન્ચમાર્ક પ્લસ BS, બેન્ચમાર્ક પ્લસ BS એટલે પશ્ચાવલોકન, પાછળની બાજુ વત્તા બેન્ચમાર્ક તલચીન, એ બંનેની મદદથી આપણે HI મળી જાય. H ઇઝ ઇક્વલ ટુ હાઇટ ઓફ FE. તો
આપણે એચ છે, એચ કેટલી છે એ શોધવાની છે. એસ ઇઝ ઇક્વલ ટુ રીડિંગ ઓન ધ લેવલિંગ સ્ટાફ હેલ્ડ વર્ટિકલ ઓન ધ બેન્ચમાર્ક. તો અહીંયા જે એસ છે એ સ્ટાફ છે, એ લેવલિંગ સ્ટાફ છે. તો લેવલિંગ સ્ટાફ જે ઉર્ધ્વાધર પકડીને આપણે રાખેલો છે, તો એ બેન્ચમાર્ક પર, બેન્ચમાર્ક તલચીન ઉપર જે સ્ટાફ એટલે કે વાચનાંક દંડ રાખેલો છે, એનું ઉર્ધ્વાધર વાચનાંક દંડ રાખેલો છે, એનું રીડિંગ એને એસ તરીકે દર્શાવવામાં આવેલું છે. બીએમ ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ એલિવેશન ઓફ ધ ટોપ ઓફ ધ ઓબ્જેક્ટ. તો બેન્ચમાર્ક છે એ ઉન્નત કોણ છે જે વસ્તુની ઊંચાઈ ઉપરનો રાખેલો છે. તો આ બધી વસ્તુને આધારે એચ ઇઝ ઇક્વલ ટુ ડી ટેન ઝેડ થતું હોય છે. તો કેપિટલ એચ એટલે આપણે હાઇટ જોઈએ, તો ડી એટલે ડિસ્ટન્સ. આપણે વાત કરીએ એમ કે ઊંચાઈ બરાબર અંતર ગુણ્યા ખૂણો, ઊંચાઈ બરાબર અંતર ગુણ્યા ખૂણો. તો અહીંયા સામાન્ય રીતે આપણે એ પણ યાદ રાખી શકીએ કે ઊંચાઈ બરાબર અંતર ગુણ્યા ખૂણો. ડી એટલે સી થી ઈનું અંતર. તો એ આપણે સી થી ડીનું અંતર સામાન્ય રીતે સરળતાથી મેળવી શકીએ છીએ. અને ટેન થીટા કે જે ઝેડ તરીકે બતાવેલો છે, એ આપણે થિયોડોલાઇટ ઉપકરણ અને ત્રિકોણમિતિ વિધેય છે એમની મદદથી આપણે શોધી શકીએ છીએ. તો અહીંયા આપણે વાત કરીએ એમ કે વિશિષ્ટ સ્થાનનો પાયો પ્રવેશગમ્ય હોય અને ઉપકરણની ઊંચાઈ સરખી હોય, તો આ રીતની ગણતરીથી આપણે કોઈ પણ બિંદુઓની ઊંચાઈ છે એ મેળવી શકીએ છીએ. It is assumed that the horizontal distance between the instrument and the object can be measured accurately in figure 1. તો આપણે જે અગાઉની ફિગર જોઈ, તો આમાં હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બિટવીન ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ઓબ્જેક્ટ એટલે કે ઉપકરણ અને વિશિષ્ટ સ્થાન વચ્ચે, ઉપકરણ અને વિશિષ્ટ સ્થાન વચ્ચેની ઊંચાઈ ચોકસાઈપૂર્વક માપવામાં આવેલી છે. આરએલ ઓફ એફ, હવે એફ છે, એફનું આરએલ કઈ રીતે આપણે મેળવી શકીએ, તો આરએલ ઓફ બેન્ચમાર્ક પ્લસ એચ પ્લસ D10Z. તો આપણે જ્યારે એફ છે એનું રિડ્યુસ લેવલ જોતું હોય તો બેન્ચમાર્કનું રિડ્યુસ લેવલ શોધવું પડે. સૌ પ્રથમ બેન્ચમાર્કનું રિડ્યુસ લેવલ મળી જાય ત્યારબાદ તેને હાઇટ આપણે જે શોધેલી છે આની પહેલાંની પ્રક્રિયામાં જે આપણે ઊંચાઈ મેળવેલી છે એ ઊંચાઈ વત્તા બેન્ચમાર્કનું આરએલ હોય બંનેનો સરવાળો કરી પ્લસ જે ખૂણો અને અંતર મળેલું છે એ બધુંની ગણતરી કરીએ ત્યારે આપણે એફ છે ઈ બિંદુ, જે એફ બિંદુ છે એ ટોચ પરનું આરએલ એટલે કે એફ બિંદુના ટોચ પરની ઊંચાઈ મળી જતી હોય છે. કરેક્શન ફોર કર્વેચર એન્ડ રિફ્રેક્શન, તો સીસી જેને કહેવામાં આવે છે કરેક્શન ફોર કર્વેચર અને CR કરેક્શન ફોર રિફ્રેક્શન, તો એની કમ્બાઇન્ડ વેલ્યુ 0.06735D² લેવામાં આવે છે. તેથી સાચું આરએલ ઓફ BM, તેથી સાચું આરએલ બેન્ચમાર્કનું આરએલ વત્તા ઊંચાઈ વત્તા D10Z વત્તા C. તો C જે આપણે અગાઉ જોઈ ગયા એમ આ ચાર વસ્તુ છે એનો સરવાળો કરીએ ત્યારે જે એફ બિંદુ પરનું આરએલ છે એટલે કે એફ બિંદુ પરની ઊંચાઈ ચોકસાઈ અને સરળતાથી મળી જાય છે. If the both
the angle of depression and elevation are given to us, then we can directly find the weight of the whole building. જો આપણે બંને અવનત કોણ અથવા બંને ઉન્નત કોણ આપવામાં આવે તો આપણે સીધું જ આખા મકાનની ઊંચાઈ મેળવી શકીએ છીએ. અહીંયા બે વધારાના માપ એટલે કે કોઈ પણ બે ખૂણા જે વાત કરીએ એમ ઉન્નત કોણ, સામાન્ય રીતે ઉન્નત કોણ કેને કહેવામાં આવે છે અને અવનત કોણ કેને કહેવામાં આવે છે. તો જે આપણે જે ખૂણો શોધવાનો છે તો એ જે સેન્ટર ઓફ એક્સિસ એટલે કે ઉપકરણની અક્ષ, ઉપકરણનું અક્ષ હોય તો એના કેન્દ્રમાંથી પસાર થતી રેખા હોય તો કોઈ પણ ઓબ્જેક્ટ, અહીંયા જ વાત કરીએ આપણે સી છે તો સીમાંથી એક કાલ્પનિક રેખા પસાર થાય તો એ કાલ્પનિક રેખાથી ઉપર બાજુના ખૂણાને ઉન્નત કોણ કહેવામાં આવે છે અને કાલ્પનિક રેખાથી નીચે બાજુના ખૂણાને અવનત કોણ કહેવામાં આવે છે. ઉન્નત કોણને એંગલ ઓફ એલિવેશન કહેવામાં આવે છે અને અવનત કોણને એંગલ ઓફ ડિપ્રેશન કહેવામાં આવે છે. તો આ એક ખૂણા જે છે એ પણ એ કોઈ પણ ઉપકરણ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એના ઇન્સ્ટ્રુમેન્ટના સેન્ટર, ઉપકરણના કેન્દ્રમાંથી પસાર થતી રેખાને ઉપકરણનો અક્ષ કહેવામાં આવે. તો એ ઉપકરણના કેન્દ્રમાંથી પસાર થતી રેખાની ઉપર બાજુ ઉર્ધ્વાધર એંગલ, ઉર્ધ્વાધર કોણને ઉન્નત કોણ એંગલ ઓફ એલિવેશન અને નીચે બાજુના એંગલ એટલે કે કોણને અવનત કોણ કહેવામાં આવે છે. અવનત કોણને એંગલ ઓફ ડિપ્રેશન અને ઉન્નત કોણને એંગલ ઓફ એલિવેશન કહેવામાં આવે છે. તો અહીંયા વાત કરીએ એમ કે બંને અવનત કોણ અને બંને ઉન્નત કોણ જો આપણે એમની કિંમત જાણતા હોઈએ તો આખા બિલ્ડિંગનું એક માપ સીધે સીધું મળી શકે છે. લેટ અસ એઝ્યુમ ધ એંગલ ઓફ એલિવેશન ઇઝ Z1 and angle of depression is Z2 and the object is accessible and the distance between instrument and foot of building is D. તો અહીંયા વાત કરીએ એમ કે એલિવેશન એંગલ Z1 માનીએ અને એંગલ ઓફ ડિપ્રેશન Z2 માનીએ તો વિશિષ્ટ સ્થાન પ્રવેશક ગમ્ય હોય અને ડિસ્ટન્સ છે એટલે કે ઉપકરણ અને બિલ્ડિંગ, તો બિલ્ડિંગ એ એક ઓબ્જેક્ટ છે તો એને આપણે બિલ્ડિંગ છે તો વિશિષ્ટ સ્થાન પણ કહી શકીએ. તો ફૂટ ઓફ બિલ્ડિંગ એટલે કે વિશિષ્ટ સ્થાન અને ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ઉપકરણની ઊંચાઈ, ઉપકરણનું સ્થાન અને ફૂટ ઓફ બિલ્ડિંગ એટલે વિશિષ્ટ સ્થાન. જો ડી એટલે કે ડિસ્ટન્સ ડી હોય તો હાઇટ ઓફ બિલ્ડિંગ એટલે કે મકાન અથવા ઇમારતની ઊંચાઈ બરાબર D10Z1 પ્લસ D10Z2 થાય છે. ડિપેન્ડિંગ અપોન ધ ટેરેન 3 કેસીસ મે રાઇઝ. તો સપાટી, સામાન્ય રીતે ટેરેન એટલે ટોપોગ્રાફી એટલે કે ભૌગોલિક પરિસ્થિતિને આધારે તેમાં સામાન્ય રીતે 3 કેસ ઉદ્ભવે છે. પહેલો કેસ કે વેન ધ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ બોથ સ્ટેશન P and Q આર સિમિલર. તો સામાન્ય રીતે જ્યારે પણ ત્રિકોણમિતિ તલેક્ષણ કરતા હોઈએ તો બે સ્ટેશન ગોઠવવાના થતા હોય તો બંને સ્ટેશન એટલે P અને Q એક જ સમતલ પર હોય. When the instrument axis at the station P and Q are at different level but the difference in level is small. હવે ઉપકરણનું સ્થાન P અને ઉપકરણનું સ્થાન Q અલગ અલગ લેવલ હોય પણ એ લેવલનો તફાવત બહુ નાનો હોય. ત્રીજું
When the instrument axis at station P and Q are at different level and the difference in level is more, તો જ્યારે ઉપકરણનું સ્થાન P અને ઉપકરણનું સ્થાન Q અલગ અલગ સમતલમાં હોય, અલગ અલગ લેવલ પર હોય અને એ લેવલ વચ્ચેનો તફાવત વધારે હોય, તો આવી પરિસ્થિતિમાં કઈ રીતે આપણે એમની ઊંચાઈ અથવા ઊંચાઈ પર આવેલા બિંદુનું આરએલ શોધવું એ જોશું. તો એને માટે કેસ 2 બેઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ નોટ એસેસિએબલ. તો જ્યારે વિશિષ્ટ સ્થાનનો પાયો અપ્રવેશગમ્ય, એટલે કે કોઈ જે જગ્યા પર ઓબ્જેક્ટ રાખેલો છે ત્યાં જઈ શકાતું ન હોય, તો એવા કેસમાં કઈ રીતે આપણે સાપેક્ષ ઊંચાઈ શોધી શકાય એ વિશે જોશું. બોથ ધ ઓબ્જેક્ટ inaccessible, instrument station in the vertical plane as the elevated object. તો જો અહીંયા વાત કરીએ એમ કે ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ ધ સેમ લેવલ, તો જો અહીંયા આપણે જોઈ શકાય છે કે એક્સિસ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ઉપકરણનો અક્ષ, તો અહીંયા જોઈ શકાય કે બી સ્ટેશન અને એ સ્ટેશન પરના બંને ઉપકરણની એક્સિસ છે એક જ લેવલ છે. તો ત્રિકોણ પી એ ડેશ પી ડેશ એટલે ત્રિકોણ પી એ ડેશ પી ડેશ માં એચ બરાબર ડી ટેન આલ્ફા 1 થાય અને ત્રિકોણ પી બી ડેશ પી ડેશ પી બી ડેશ પી ડેશ, તો આ જે છે ત્રિકોણ, બંને ત્રિકોણ છે એમાં એની વેલ્યુ છે એ પહેલા ત્રિકોણમાં ડી ટેન આલ્ફા 1 થાય અને બીજા ત્રિકોણમાં બી પ્લસ ડી ટેન આલ્ફા 2 થાય. તો સામાન્ય રીતે ત્રિકોણ છે એની ગણતરી કરી અને એની સૂત્ર ઉપરથી ઊંચાઈ મેળવવામાં આવે છે. ડી ટેન આલ્ફા 1 ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ ડી ટેન આલ્ફા 2. ડી ટેન આલ્ફા 1 બરાબર બી ટેન આલ્ફા 2 પ્લસ ડી ટેન આલ્ફા 2. ડી ટેન આલ્ફા 1 માઇનસ ટેન આલ્ફા 2 ઇઝ ઇક્વલ ટુ બી ટેન આલ્ફા 2. તો સાદું રૂપ આપતા ડી બરાબર બી ટેન આલ્ફા 2 ડિવાઇડેડ બાય ઇન બ્રેકેટ ટેન આલ્ફા 1 માઇનસ ટેન આલ્ફા 2. તો હાઇટ છે તો એચ ઇઝ ઇક્વલ ટુ બી ટેન આલ્ફા 2 ઇન્ટુ ટેન આલ્ફા 2 અપોન ટેન આલ્ફા 1 માઇનસ ટેન આલ્ફા 2. તો બી ટેન આલ્ફા 2 છે, તો બી ટેન આલ્ફા 2નું ગણતરી કરી ડી ઓબ્લિક ટેન આલ્ફા 1 માઇનસ ટેન આલ્ફા 2 ઉપર બતાવેલું છે. તો એને આધારે પી પોઈન્ટ છે એનો આરએલ એટલે કે રિડ્યુસ લેવલ, તો પી પોઈન્ટ ઉપરની ઊંચાઈ છે એ આપણે ખ્યાલ આવે. આરએલ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ આરએલ ઓફ બીએમ, રિડ્યુસ લેવલ ઓફ બેન્ચમાર્ક. તો જો અહીંયા જે આપેલું છે એ બેન્ચમાર્કનું ઊંચાઈ પ્લસ બીએસ બેક સાઇડ પ્લસ હાઇટ, તો ટોટલ હાઇટ છે પ્લસ બેન્ચમાર્કનું આરએલ ને પ્લસ બેક સાઇડ ત્રણેયનો સરવાળો કરતાં આપણે પી પોઈન્ટ છે એમનું પી બિંદુનું આરએલ મેળવી શકીએ છીએ. કેસ 3 બેઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ નોટ એસેસેબલ. તો કે સ્થાનનો પાયો અપ્રવેશગમ્ય હોય, તો ધ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન એન્ડ ધ એલિવેટેડ ઓબ્જેક્ટ નોટ ઇન સેમ વર્ટિકલ પ્લેન. તો અગાઉ જોયું એમ પ્લેન એઝ ધ એલિવેટેડ ઓબ્જેક્ટ, તો વર્ટિકલ પ્લેનમાં જ્યારે સમાન ઉર્ધ્વાધર સમતલમાં ઇન્સ્ટ્રુમેન્ટના સ્ટેશન ન હોય, અગાઉ આપણે જોયેલું છે એ પ્રમાણે, તો બેઝ ઓફ ધ
object is not accessible, the instrumentation and the elevator of the object not in the same vertical plane. જ્યારે બંને એટલે કે અહીંયા સામાન્ય રીતે આપણે જોઈએ કે ઉપકરણનું સ્થાન અને વિશિષ્ટ સ્થાન કે આપણે જે ઊંચાઈવાળા બિંદુની સાપેક્ષ ઊંચાઈ કે એમનું અંતર સાપેક્ષ ઊંચાઈ કે એમનું સ્થાન માટેની ઊંચાઈ જોતી હોય તો ઉપકરણની ઊંચાઈ અને વિશિષ્ટ સ્થાન છે એ બંને ઉર્ધ્વાધર સમતલમાં ન હોય તો ધીસ ઇઝ ધ મોસ્ટ પ્રેક્ટિકલ કેસ ઓન ફિલ્ડ ઇફ વી કન્સિડર્ડ ઇન કમ્પેરિઝન વિથ અધર કેસીસ. તો આવી પરિસ્થિતિઓમાં તો આપણે ઇન ધીસ કેસ વી યુઝ ધ સાઇન લો ફોર ફાઇન્ડિંગ ધ ડિસ્ટન્સ, એક્ઝામ્પલ D1 અને D2. તો આપણે D1 અને D2નું ડિસ્ટન્સ જોઈતું હોય તો આવી પરિસ્થિતિમાં સાઇનના નિયમની મદદથી ઊંચાઈ સાપેક્ષ ઊંચાઈ શોધી શકીએ છીએ. તો એને માટેની ગણતરી એ D sin Z1 / sin Z3 = D2 એ આપેલી છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે base of the object intercepts of instrumentation not in the same vertical plane as the elevated object. તો અહીંયા જોઈએ છીએ કે A અને B એ બંને પોઈન્ટ છે એની ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટના અક્ષિસ એક જ રેખામાં આવતી નથી. એટલા માટે ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન છે એ એક જ લેવલમાં કે એક જ વર્ટિકલ પ્લેનમાં ન હોય એવું કહી શકાય, એટલે કે વર્ટિકલ પ્લેનમાં ન હોય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં કે સેટઅપ ઇન્સ્ટ્રુમેન્ટ ઓન એ ઉપર રાખી મેજર α1 to P. તો મેજર આ જે α1 Pથી માપેલો છે એને H1 બતાવેલો છે. ખૂણો BAC બરાબર થીટા, તો અહીંયા ખૂણો BAC તો થીટા બતાવેલો છે. સેટઅપ ઇન્સ્ટ્રુમેન્ટ ઓન B, ઇન્સ્ટ્રુમેન્ટને B ઉપર રાખી મેજર α2 to P, અહીંયા α2 to P. તો α2 B'P. તો એમાં ખૂણો ABC બતાવેલો છે, ABC એને આલ્ફા બતાવેલો છે. તો ACB એંગલ ACB એટલે ખૂણો ACB = 180 થીટા પ્લસ આલ્ફા. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 માઇનસ. તો ACB એટલે આપણે ખૂણો C જોઈએ છે. તો ખૂણો C જોતો હોય તો બાકીના બંને ખૂણાનું માપ આપણે જાણીએ છીએ. એક જે છે ખૂણો BAC એ થીટા ડિગ્રી છે અને ખૂણો ABC છે એ આલ્ફા ડિગ્રી છે. તો આ ABC અને BAC છે એ બંને ખૂણાનો સરવાળો છે એ 180માંથી બાદ કરવાનો થાય છે. હવે આપણે વાત કરીએ એમ કે આવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે સાઇન રૂલ એટલે કે સાઇનના નિયમનો ઉપયોગ થતો હોય છે. તો સાઇનનો નિયમમાં BC, તો BC કઈ રીતે મળે? તો B * sin θ / sin 180 - θ + A. AC છે તો A થી C છે કઈ રીતે મળે? B * sin θ sin α, B ની વેલ્યુ * sin α / sin 180 - θ + A. તો જ્યારે BC જોતું હોય ત્યારે B * sin θ અને AC જોતું હોય ત્યારે B * sin α. તો એ બંને ખૂણા છે એને સાઇનના જે ખૂણા આપેલા છે એના સાઇન રૂલથી ગણતરી કરવામાં આવે છે અને ત્યારબાદ એ મેળવવામાં આવે છે. H1 = AC tan α1. તો અહીંયા H1 છે, H1 = AC A to C AC * tan α1. તો α1 છે એ ખૂણો ઉપર આપણે આપેલો છે અને H2 = BC tan α2. તો
H2 બરાબર BC B ઇન્ટુ સી BC10 આલ્ફા 2. તો આ રીતે 3 કેસ છે એની આપણે વિસ્તૃત સમજ મેળવી. આજે આપણે ત્રિકોણમિતીય તલેક્ષણની રીતો વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી. ત્રિકોણમિતિ તલેક્ષણની મુખ્યત્વે 3 રીતો છે. એ રીતો કઈ કઈ પરિસ્થિતિમાં કઈ રીતે આપણે એનો ઉપયોગ કરીએ તે વિશે આજે મેં આપને વિસ્તૃતમાં માહિતી આપી. તો આ માહિતી હું તમને જે સમજાવી એ તમે બધા સમજી ગયા હશો. આભાર.